આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 કર્મ બ્રહ્માર્પણ યોગનો સારાંશ જાણીશું. આ અધ્યાયને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ પણ કહેવામાં આવે છે. આ અધ્યાયની શરૂઆતમાં શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે અવિનાશી ઉત્તમ રહસ્ય અર્થાત કર્મ બ્રહ્માર્પણ યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને અને મનુએ ઈવાક્ષુને કહ્યો હતો, અને આજે આ પુરાતન જ્ઞાન મેં તને કહ્યું છે. આથી અર્જુન શંકા વ્યક્ત કરતા કહે છે કે આપનો જન્મ હમણાંનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો પહેલાંનો છે. હું કેવી રીતે સમજું કે આપે આ જ્ઞાન પહેલાં કહ્યું હતું? શ્રી કૃષ્ણ પ્રત્યુત્તર આપતા કહે છે કે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધી વિગત હું જાણું છું, પણ આ બાબત તું જાણતો નથી. શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે ત્યારે તેઓ જન્મ ધારણ કરે છે. આમ તો ઈશ્વર અજન્મા કહેવાય છે, પરંતુ પોતાની માયા વડે ધર્મની સ્થાપના કરવા માટે તેઓ અવતાર ધારણ કરે છે. પછી શ્રી કૃષ્ણ કર્મ અને જ્ઞાનના સંયોગ વિશે જણાવે છે. જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે. આ સંસારમાં જ્ઞાન એ પવિત્ર છે. મનુષ્ય જ્ઞાન મેળવી ઇન્દ્રિયોને વશમાં કરી પોતાના આંતરિક શત્રુઓ જેવા કે કામ, ક્રોધ, મોહ વગેરે પર વિજય મેળવે છે અને આત્મામાં એકાકાર થઈ જાય છે. તેમજ ફળની ઈચ્છા વગર કર્મ કરીને અર્થાત નિષ્કામ કર્મોને ઈશ્વરને અર્પણ કરી સંસારમાં રહેવા છતાં બંધનથી મુક્તિ પામે છે. અંતમાં શ્રી કૃષ્ણ અર્જુનને કર્મયોગને આચરણમાં મૂકવા માટે જણાવે છે અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંશયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. હરિ શરણમ હરિ સ્મરણમ.